એક કોરોનાને કારણે લગ્નો કેટલા બદલાઈ ગયા. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત. વરરાજાની શેરવાની સાથે અને કન્યાની બાંધણીની સાથે મેચ થતા માસ્ક આવી ગયા માર્કેટમાં. જાન આવે ત્યારે વરરાજાનો નાક ખેંચવાનો રિવાજ હતો, હવે ગન તાકવાનો રિવાજ થઈ ગયો છે. ટેમ્પરેચર માપે છે લોકો થર્મલ ગનથી. જમણવાર કેટલો બદલાઈ ગયો કોરોનાને કારણે. વેલકમ ડ્રિંકમાં લોકો ઉકાળા આપે છે કે કાળો પીવો. પહેલા તો કેવું હતું, આમ 5-6 કાઉન્ટર્સ હોય, મેક્સિકન, ઇટાલિયન, પંજાબી, ગુજરાતી. હવે એક નવું કાઉન્ટર એડ થયું છે, ઇમ્યુનિટી બુસ્ટર કાઉન્ટર. જ્યાં હળદરનું શાક હોય, આદુ રતાળુ પૂરી હોય, સૂંઠના લાડુ હોય, અડદી હોય, ચ્યવનપ્રાશ કેક હોય. મુખવાસમાં ઇમ્યુનિટી બુસ્ટર વિટામિન સી ની ટીકડીઓ આપે છે. લાઈફમાં કેટલી કોમ્પિટિશન વધી ગઈ છે. એક જમાનો તો જ્યારે પહેલા ખાલી ભણવામાં ટોપ કરવું પડતું હતું, નોકરીમાં ટોપ કરવું પડતું હતું. હવે સાલું લગ્નની કંકોત્રી મેળવવા માટે ટોપ 100માં આવવું જરૂરી છે. બોલો, આ બધી મસ્તી મજાકની વાત છે. બાકી જે લોકો ઓલરેડી ઇન્વિટેશન્સ આપી દીધા, પાર્ટી પ્લોટના, ટ્રેનના રિઝર્વેશન્સ થઈ ગયા, કેટરર બુક થઈ ગયા, એમની પરિસ્થિતિ અઘરી છે. શાહબુદ્દીન રાઠોડના ફેન હો, વનેચંદનો વરઘોડો સાંભળ્યો હોય તો આ જોક સમજાશે કે 200 કંકોત્રીઓ અપાઈ ગઈ, હવે 100 મહેમાન જ અલાઉડ છે. ગમે એ 100 ને કાપવા પડશે.